નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક। દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં આપણે દરરોજ અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરતા હોઈએ છીએ અને આજે વાત કરવી છે આપણા વારસાને લઈ, ભારત દેશના વારસાને લઈ, ગુજરાતના વારસાને લઈ, અમદાવાદના વારસાને લઈ। ખાસ કરીને આજે વારસાને લઈ વાત કરીશું, આપણી સંસ્કૃતિને લઈ ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા ઇતિહાસવિદ એવા ડોક્ટર માણિક પટેલ। માણિકભાઈ, આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। थैंक यू वेरी मच। नमस्कार જી, શરૂઆત કરીએ પહેલા તો શોની માણિકભાઈ કે આજે વારસાને લઈ આપણે વાત કરી રહ્યા છે અને વારસા સાથે જોડાયેલી ઘણી વાતો છે, આપણી સંસ્કૃતિ, આપણી ઓળખ કહેવાય રહી છે, તો ખાસ કરીને ભારત દેશના વારસાને લઈ શું કહેશો આપ? વારસો બે પ્રકારનો હોઈ શકે છે। આપણે ગુજરાતી ભાષા બહુ પોપ્યુલર શબ્દ છે હેરિટેજ। જી જી, હેરિટેજ ને વારસો બંને વચ્ચે થોડો ડિફરન્સ છે। આપણે જે વર્ષ જે વસ્તુ સંસ્કાર આપીએ છીએ એના પણ વારસો કહેવાય છે કે મારી પોતાની મિલકત હોય તો હું મારા પુત્રને આપતો જાઉં તો એક વારસો કહેવાય, બરાબર। એ જ રીતે જયારે મોન્યુમેન્ટ, શહેરના મોન્યુમેન્ટ હોય અને મોન્યુમેન્ટ પછી વર્ષો સુધી ચાલતા હોય છે, એ શહેરમાં વર્ષો હોય એને પણ એ વારસો કહેવાય છે। વાર્તા એ માટેનો યોગ્ય શબ્દ છે હેરિટેજ। હવે જે મોન્યુમેન્ટનો હેરિટેજ હોય છે ને બીજા કેટલાક વારસા છે, દાખલા કે ગુજરાતમાં આપણે ગરબો ગવાય છે, તો ગરબો એ પણ એક પ્રકારનો વારસો છે। રથયાત્રા નીકળે છે પણ એ પણ એક પ્રકારનો વારસો છે। એટલે વારસા બે પ્રકારના કહેવાય, મોન્યુમેન્ટલ એન્ડ સંસ્કારવાળા। સંસ્કારવાળા એટલે પરંપરાવાળા। પરંપરાવાળા આપણે વારસાને આપણે દાખલા તરીકે ગરબો કહેવાય છે, રથયાત્રા છે, એ રીતે મૂલ્યાંકન થઈ શકે છે। હવે આ વારસાને સાચવવાની ફરજ, આ વારસો આપણે જો સાચવવો હોય તો કઈ રીતે સચવાય છે, તો એએસઆઈ અમદાવાદમાં, ગુજરાતમાં એએસઆઈ છે, એ રાષ્ટ્રીય ધોરણે કામ કરતી હોય છે। આર્કિયોલોજીકલ સર્વે ઓફ ધ ઇન્ડિયા જે નોટિફાઈડ જે વારસો હોય, હેરિટેજ નામ મોન્યુમેન્ટ હોય, એને એક કાળજી રાખે, દરકાર કરે, રિનોવેશન કરે, રેસ્ટોરેશન કરે, એ રીતે એનું કામ કરે। દાખલા કે આપણા ભદ્રનો કિલ્લો છે તો એમાં કંઈ તોડફોડ થઈ હોય તો એએસઆઈ એનું કામ કરે। આપણા કોટની દિવાલ છે તો કોટની દિવાલ જે તૂટી ગઈ છે તો એને નવી કરવાની હોય તો એ નવી બનાવે અને રિપેર કરે, એ આ હેરિટેજનું કામ કરે। કેટલીક વસ્તુઓ અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો તો કેટલા મોન્યુમેન્ટ છે, કેટલા નોટિફાઈડ છે, કેટલા નક્કી કરવામાં આવ્યા છે, એ બધાનું એક લિસ્ટ હોય છે અને એ લિસ્ટની કાળજી રાખવાની ફરજ કોર્પોરેશનની પણ આવે છે, ગુજરાત સરકારની પણ આવે છે અને એએસઆઈ એટલે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ધ ઇન્ડિયા જે પ્રમાણે નોંધણી થઈ હોય એ મુજબ એની કાળજી રાખવામાં આવે। પણ આ બધા વચ્ચે આપણી પોતાની પણ એક ફરજ આવે છે। આપણી પોતાની ફરજમાં એટલા માટે કહીએ છીએ કે જે વારસો આપણને મળ્યો છે એની કાળજી રાખવી જોઈએ। દાખલા તરીકે આપણે શહેરની વચ્ચોવચ્ચ બાદશાહનો હજીરો છે, એ રીતે રાણીનો હજીરો છે, તો રાણીના હજીરો અને બાદશાહના હજીરાની અંદર કેમ્પસમાં કેટલું બધું ગેરકાયદેસર અંદર એન્ક્રોચમેન્ટ થતું હોય છે। એવી જ રીતે આપણે દરિયાપુરમાં દરિયા ગુંજ ગુંબજ છે, તો આ ગુંબજની અંદર તમે જુઓ તો અત્યારે બધા ધંધા ચાલતા હોય છે, ઓક્યુપાઈડ થઈ ગયા છે, અંદર રોજગાર ચાલતા હોય છે। તો આપણી ફરજ એ છે કે આપણો જે વારસો મળ્યો છે એને જાળવી રાખવો જોઈએ, લોકો જોવા આવે એવી એમને સગવડ થવી જોઈએ અને એમના લોકો ઇઝીલી જઈ શકે। કારણ કે આપણો ભદ્રનો કિલ્લો છે તો ભદ્રના કિલ્લાના આગળના ભાગમાં ફેરિયાવાળા, પાથાણાવાળા અને બધાથી એટલું બધું આગળ એન્ક્રોચમેન્ટ થઈ જાય છે તો આપણો કોઈ પણ ભદ્રના કિલ્લા સુધી લોકો પહોંચી શકતા નથી। ઇવન ત્રણ દરવાજાની આજુબાજુથી પણ આગળ લોકો પસાર થઈ શકતા નથી। અત્યારે નસીબ જોકે સારું છે, કંઈક કોર્પોરેશન જાગી છે એટલે કંઈક રસ્તો એના નીકળે છે ત્યાં સુધી જઈ શકે છે, પણ ખુલ્લી જગ્યા હોય, લોકો મોકળાશથી જઈ શકે એવું લાગે કે ત્રણ દરવાજા છે તો ત્રણ દરવાજાની નીચેની આજુબાજુ કેટલી દુકાનો છે, ચારાકુંચી વાળા છે, કપડાના ગાર્મેન્ટ વાળા છે, આજુબાજુ બધું બનાવે છે અને એ દિવાલ ઉપર લોકો ખિલ્લી મારીને પોતાના ધંધાની વસ્તુઓ વેચે છે। તો આપણા વારસાને પણ તોડી નાખ્યા છે, તોડી નાખીએ છીએ તો પણ આપણી એક ફરજ બને છે કે આ આપણા જે વારસો મળ્યો છે એને આપણે સરસ રીતે સાચવવું જોઈએ। એવી જ રીતે બીજી ઘણી વાતો છે। તમારા ત્યાં
કોઈ મહેમાન આવે છે તો મહેમાનને તમે શું બતાવો છો? તમે તમારું ઘર બતાવો છો, તમારી જગ્યા શું વસ્તુ લાવ્યા છો એ બતાવો છો. તો તમારા ઘરે આવેલા મહેમાનને પણ અમદાવાદનો વારસો બતાવો ને. કદી તમારા કોઈ મહેમાનને તમે એમની સાથે ગાંધી આશ્રમમાં ગયા છો? કદી તમે સદીશીની જારી બતાવો તમે ગયા છો? સદીશીની જારી એક આપણો એક મોન્યુમેન્ટલ વારસો છે. એવી જ રીતે ઝુલતા મિનારા, તો કદી ઝુલતા મિનારા પર તમે કદી કોઈને બતાવ્યા છે ખરા? એક આ અમદાવાદની અજાબી જેવી વસ્તુ છે. આવા હિન્દુ મંદિરોની પણ આવી જ વાત છે. હઠસિંહના દેરા, એ જ રીતે આપણે કારુપુરનું સ્વામિનારાયણ મંદિર, આ બધા મોન્યુમેન્ટલ વારસા છે. એને આપણા આવતા ઘરના માણસોને, મહેમાનોને, બધાને તમે કદી હેરિટેજ વોકમાં જોડાયા છો? તો હેરિટેજ વોકમાં તમે જોડાઓ તો તમને કેટલું બધું પોળોનો વારસો જોવા મળે છે. પોળની રહેણી શૈલી જોવા મળે છે. હા, એમાં લિવિંગ હેરિટેજ મળે છે, એ બીજો વારસો છે. પોળની અંદર રહેતા લોકો કઈ રીતે જીવે છે, કઈ રીતે અગાઉનો વાડકી વ્યવહાર હતો, કઈ રીતે લોકોના પદ્ધતિ હતી મકાનમાં રહેવાની, આજુબાજુના સમાજના લોકો સાથે સમૂહ ભોજન કરતા હતા. બધા પોળો વચ્ચે એક બે, આખા એ જમાનામાં એક બે ટેલિફોન હોય, પણ એક બે ટેલિફોન બધાના ઘર સુધી સમાચાર પહોંચતા. કોઈ માણસ મરી ગયો હોય તો એને તમે માણસ પહોંચાડીને સમાચાર પહોંચતા. આજે એનું રૂપાંતર જ બદલી ગયું છે. પોળના નાકે એક બ્લેકબોર્ડ હોય તો બ્લેકબોર્ડમાં લખાયું કે આજે આ ભાઈનું મૃત્યુ થયું છે અને આજે એમનો સ્વર્ગવાસ થયો છે, એના માટે કાઢવાનો સમય લખ્યો હોય, બેસવાનો સમય લખ્યો હોય. આવું થઈ ગયું છે. પણ પહેલાનો વર્ષો અને અત્યારના વર્ષોમાં થોડો ડિફરન્સ પડ્યો છે. પોળના મકાનો છે, એમાં પોળના મકાનોમાંથી લોકો ખસવા માંડ્યા છે. પોળના મકાનની અંદર વેપાર ધંધો શરૂ થઈ ગયો છે. લોકો એમની અંદર ગોડાઉન બનાવ્યા છે. એટલે ઘણા મોટા ભાગના મકાનો ખાલી થઈ ગયા છે અને બંધ જોવા મળે છે. તો બંધ કેમ જોવા મળે છે? ગોડાઉન થયા છે અથવા વેચાઈ ગયા છે. રહેવાના લોકો ઓછા થઈ ગયા છે. અને ત્યાં પાર્કિંગ વ્યવસ્થાની અંદર છે, પહેલા પોળો નાની હતી એટલે સાયકલ લઈને પણ જઈ શકાતી હતી, રિક્ષા લઈને પણ જઈ શકાય. અત્યારે તો ચાલવામાં પણ તકલીફ પડે એવું છે. નાનું વાહન જ કામ કરી શકે, મોટું વાહન તો પોળની અંદર જઈ શકતું જ નથી. ઇવન કોઈ પણ જગ્યાએ કોઈ ઇમરજન્સી આવે અને એમ્બ્યુલન્સ બોલાવવી પડે તો એમ્બ્યુલન્સ પણ ત્યાં પહોંચી શકતી નથી. એટલે એટલી બધી પોળો સાંકડી છે. અંદર વાસણોના પાર્કિંગ થઈ ગયા છે અને પાર્કિંગના કારણે અંદર લોકોને સગવડમાં રહેવા જવામાં પણ તકલીફ પડે છે. આપણી ફરજ એ બને છે કે આપણા વારસાને આપણે જાળવવો જોઈએ. આપણે એના વારસાની કાળજી રાખવી જોઈએ. એને તોડફોડ ના થાય, એને નુકસાન ના પહોંચે, એ આપણી ફરજ છે. બીજી રીતે વારસો જોઈએ તો ઘણા પ્રકારના પોળો છે. તો તમે જે હેરિટેજ વોકમાં જાઓ છો તો તમે બધાને જે વોકમાં જાઓ તો એ મુજબનું તમને બધું જોવા મળે. પણ કોઈ ઘરમાં જઈને કોઈ પ્રકારની ઘરની સંસ્કૃતિ કેવી છે એ પણ તમે જોજો. કોઈ મિત્રના ઘરમાં તમે જજો તો પોળમાં આગળનો નાનો પેલો તમને ઉટલો જોવા મળશે, પછી પરસાળ જોવા મળશે, પછી ખુલ્લો ચોક જોવા મળશે. ખુલ્લો ચોક જોયા પછી ત્યાં પાણીની ટાંકી હોય છે અને પાણીનો એનો ટાંકો હોય છે. નીચે તમે એ પાણીનો ટાંકો કેવો હોય કે ઉપરથી વરસાદનું પાણી બધું ભેગું થાય અને ટાંકાની અંદર સંગ્રહ થાય. એ સંગ્રહ થાય એ લોકો સુધી એ પાણી દિવાળીમાં નહીં, બધા પ્રસંગોમાં આ પાણી વપરાય. ભગવાનની પૂજામાં પણ આ પાણી વપરાય અને રૂટીન પાણી પીવા માટે પણ આ પાણી વપરાય. એવા પાણીના મોટા ટાંકા હતા. આજે ટાંકા પાણીના નળની સગવડ થવાથી, પાણીના નળની સગવડથી ટાંકા અત્યારે પૂરી નાખવામાં આવ્યા છે. પણ એ વખતના ટાંકા અને એ વખતનું બાંધકામ, તો પોળના બાંધકામની આપણે એક વાત કરીએ તો પોળના બાંધકામ બે દિવાલો વચ્ચે એક કોમન દિવાલ હોય છે. તો અમદાવાદમાં 2001માં ખૂબ મોટો ધરતીકંપ થયો હતો. અમદાવાદના ઘણા બધી ઇમારતોના ફ્લેટ બધા પડી ગયા હતા. ત્યારે પોળનું એક પણ મકાન પડ્યું નતું. આટલા વર્ષો, 500-600 વર્ષ થયા તો પણ એક મકાન પડ્યું નતું. તો પોળના મકાન મજબૂત છે, એમની દિવાલો પણ મોટી છે, એટલે પોળના મકાન પડ્યા નતા. બીજી વસ્તુ, પોળના મકાનનું બાંધકામ એવું પણ કરવું છે કે ત્યાં ગરમી તમને ઓછી લાગે છે. વચ્ચે ખુલ્લો ચોક હોવાથી ઘરમાં આટલું બાંધકામ નાનું સાંકડું હોવા છતાં અજવાળું રહે છે. વચ્ચે ખુલ્લો ચોક હોવાથી તેમાં આખો એક મકાનનો પોળમાં રહેવાનો માહોલ, બધી જગ્યાએ એક જગ્યાએ બેસો એટલે આખું ઘર તમને જોવા મળે છે. અને આ પોળનો માહોલ ખરેખર એન્જોયેબલ હોય છે અને જોવા લાયક હોય છે.
તમે બધા એકવાર પૂરમાં જાઓ, કોઈના ઘરમાં જાઓ ને કોઈના ઘરમાંથી પ્રવેશીને તમે આખો ઘરનો માહોલ જુઓ. ને બીજી એક વસ્તુ તમને ખાસ, એ પૂરના મકાનો લાકડાનો ઉપયોગ ખૂબ થયો હોય છે. એના બારી બારણા, શાક, કબાટ અને એમના જે બધા જે હોય છે લાકડાની શાક ને ખૂબ અદ્ભુત લાકડાની કાસ્ટ કલા તમને જોવા મળશે. બીજું તમે કોઈ હવેલીમાં જાઓ તો આખું લાકડાનું સ્ટ્રક્ચર, હવેલીમાં બધા એની સીડી છે, એને બારી બારણા છે, 3 માળ સુધીનો લાકડાનો કઈ રીતે ઉપયોગ થયો હોય છે એ બધું તમને હવેલીમાં જોવા મળે. અદ્ભુત અદ્ભુત કાસ્ટકલા જોવા મળશે. ત્રીજી વસ્તુ છે, તમે કદી ગાંધી આશ્રમ ગયા છો? તો એકાદ વાર ગાંધી આશ્રમમાં જાઓ. એકવાર તમે સરદાર પટેલનો મ્યુઝિયમ તમે જોવા જાઓ, સરદાર પટેલના ઘરની મુલાકાત લો. આ બધી આપણા જે વારસો આપણા મળ્યો છે એને એકવાર મુલાકાત લેવી જ જોઈએ એવું મારું માનવું છે. અને ધોળાવીરાને પણ યુનેસ્કોમાં સ્થાન મળ્યું છે ખાસ તો તે પણ એક ગર્વની વાત છે, તેને લઈ શું કહેશો? ગર્વની વાત છે. બીજી કોઈ પ્રશ્ન હોય તો મેડમ? જી માણેકભાઈ, એ જ કહી રહ્યો છું કે ધોળાવીરાને યુનેસ્કોમાં સ્થાન મળ્યું છે, તેને લઈ શું કહેશો આપ? બરાબર. જેમ આપણી અમદાવાદની નજીકમાં એક આવું જ એક જૂની સંસ્કૃતિનું કામ છે અને એવું જ કચ્છમાં એક નવી જૂની સંસ્કૃતિ મળી છે, એને કહેવાય છે ધોળાવીરા. ધોળાવીરા આટલા 3,000 વર્ષો પહેલાનો એક આખી વસાહત હતી. ત્યાં લોકો રહેતા હતા, ત્યાં રહેવાની આખી સગવડ તમને જોવા મળે છે. ત્યાં કુવા હતા એ પણ તમને ખબર પડે છે. પૂર્વનો આખો વાસ હતો એ પણ ખબર પડે છે. એટલે ધોળાવીરામાં 3,000 વર્ષો પહેલાની એક આખી સંસ્કૃતિ, ત્યાંના વાસણો પણ તમને ત્યાં જોવા મળે છે. એટલે એક આખું એક નવી જગ્યા તમને, આપણે એક ટુરિઝમ માટેની પણ એક નવી જગ્યા છે. આપણી સિંધુ સંસ્કૃતિની માફક એક આ સંસ્કૃતિ પણ જૂની જોવા મળે. એવું જેમ કેરોમાં પણ એક આવી સંસ્કૃતિ છે, ઇજિપ્તમાં છે, એવી રીતે આપણે ભારતમાં અને કચ્છમાં આ ધોળાવીરા એક ખૂબ જૂની સંસ્કૃતિ છે. એવી જ વસ્તુ અમદાવાદની નજીકમાં આવી બધી ઘણી જગ્યાઓ છે કે જે તમે ખાસ જોવા જવી જોઈએ, લોકોને બતાવવી જોઈએ. હા, એ જગ્યાઓ અત્યારે કચ્છમાં આ બધી જગ્યા છે, તમને પૂરી સગવડ તમને ના મળે. ગરમીથી તમને ત્યાં જગ્યા રહેવા પીવાનું કદાચ ઓછું મળે. પાણીની સગવડ તમારે જાતે કરીને તમારે જાતે જવું પડે, જાતે લઈ જવી પડે પાયાની સગવડ. કારણ કે આ કચ્છનો રણનો વિસ્તાર છે, એટલે એવી રીતે તમારે ધ્યાન રાખીને તૈયારી સાથે જવું પડે. પણ આ સંસ્કૃતિ, ધોળાવીરાની સંસ્કૃતિ જોવા જેવી છે, માણવા જેવી છે, દરેક એને લાભ લેવો જોઈએ. અમદાવાદ શહેરને પણ વર્લ્ડ હેરિટેજ સિટીનું સ્થાન મળ્યું છે, તેને લઈ શું કહેશો આપ? અમદાવાદ 2017માં વર્લ્ડ હેરિટેજ સિટીનું સ્થાન મળ્યું એ આપણા માટે ભારતનું પ્રથમ નંબરનું શહેર કહેવાય વર્લ્ડ હેરિટેજ સિટી. એટલા માટે આપણા ગુજરાતી તરીકે, અમદાવાદી તરીકે આ ખૂબ મોટી ગૌરવની વાત છે, ખૂબ મોટી ગૌરવની વાત છે. અને જેના આપણે કોલર ઊંચા થઈ જાય એવું આપણા અભિમાન થાય એવી અમદાવાદ માટેની વાત છે. પણ એમાં એક તમારે ખાસ જાણવાની જરૂર છે કે આ વર્લ્ડ હેરિટેજ સિટીનો જે ટેગ મળ્યો છે એ 600 વર્ષ ના અમદાવાદને મળ્યો છે. એટલે અહમદ શાહે જયારે અમદાવાદમાં 1411માં અમદાવાદની સ્થાપના કરી એનો વર્ષનો ટેગ મળ્યો છે. પણ વાતન તમારે મારે બધા ઇતિહાસકારોએ કે અમદાવાદના રસિક લોકોએ જાણવું જોઈએ કે અમદાવાદ 1000 થી પણ વધુ વર્ષ જૂનું છે. 1000 થી વર્ષ જૂનું છે. માનો કે એના પહેલા 1060માં કર્ણાવતી રાજા એટલે કર્ણદેવ સોલંકીએ કર્ણાવતી નગર વસાવ્યું હતું. એ કર્ણાવતી નગર વસાવ્યું એના પહેલા અમદાવાદમાં આશાવલ હતું. એટલે 9મી અને 10મી સદીમાં આશાવલના આખી જાણકારી એમ મળે છે કે અહીંયા અમદાવાદમાં આશાવલ નામનો એક ભીલ રાજા હતો અથવા ભીલ ઠાકોર હતો, અને જેની એક આસ્ટોડિયા દરવાજા આગળ જેને આપણે ટેકરો કહીએ છીએ એ ટેકરાને આશાભીલનો ટેકરો કહેવામાં આવે છે. અહીંયા એક જૂનું આશાવલ હતું. આ આશાવલની અંદર આશાભીલની આખી વસાહત હતી અને એ સમયના જૂના મંદિરો પણ આજે અસ્તિત્વ ધરાવે છે. એક બધી જેના 2 પ્રકારના મંદિરો ત્યાં છે. રાયપુર દરવાજા બહાર આવેલું કામનાથ મહાદેવ અને માણેક ચોકની વચ્ચે આવેલું રામનાથ મહાદેવ. આ બંને મંદિરો આશાવલના વખતના છે. એટલે એ વખતના મંદિરો આજે પણ અસ્તિત્વ ધરાવે છે. પછી આવ્યું કર્ણાવતી.
એટલે કર્ણદેવ સોલંકી આશાવલ જીતીને કર્ણદેવ સોલંકી વસાવી. એ જે બાદશાહ આવ્યો ત્યાં સુધી આ કર્ણાવતીનું અસ્તિત્વ હતું. બાદશાહ 1411 આવ્યો. એ એટલે આપણે 600 વર્ષ પહેલાની વાત છે. 600 ને લગભગ 15 વર્ષ થયા એ બાદશાહને આવે અમદાવાદમાં. તો 615 વર્ષ પહેલા પણ કર્ણાવતી હતું અને આશાવલ હતું. તો અમદાવાદ એક 600 વર્ષ જૂનું શહેર નથી, હજારો વર્ષ જૂનું શહેર છે. અને બીજું હવે એક આપણે તમને ખાલી એક દંતકથાની વાત કરતો નથી, પણ આપણે પુરાણમાં એક વાત આવે છે કે દધીચી ઋષિ અમદાવાદમાં રહેતા હતા અને એ દધીચી ઋષિનો આશ્રમ હતો. આજે પણ સાબરમતી નદી કિનારે એ આશ્રમ છે. દધીચી ઋષિ એ પુરાણની કથા મુજબ, લોકોની કથા મુજબ એ અમદાવાદમાં આશ્રમ કેમ સ્થપાયો, કેમ શું થયું એની એક વાર્તા છે. દેવ અને દાનવ વચ્ચે યુદ્ધ થયું અને દેવ અને દાનવ વચ્ચે યુદ્ધ થયું. એમાં બચવા માટે ભગવાનને એમ કહેવામાં આવ્યું કે કોઈ સંત મહારાજના અસ્થિ જો આપવામાં આવે અને અસ્થિથી એના શસ્ત્રો બનાવવામાં આવે તો આ દાનવોનો પાછા પાડી શકાશે અથવા એમને મારી શકાશે. જ્યારે દધીચી ઋષિને આ વાતની ખબર પડી એટલે એમને પોતે સાબરમતી નદીમાં પોતાની જાતને સમર્પિત કરી પોતાના અસ્થિ ભગવાનને અર્પણ કર્યા અને ભગવાને એમના અસ્થિમાંથી વજ્ર બનાવ્યા અને એ વજ્ર અસ્ત્રમાંથી દાનવોનો હાર થઈ. અને એ વાતની આજે સાબિતી પૂરતું તમે જુઓ તો એ દધીચી ઋષિના કિનારે તમને એક હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે બ્રિજ બનાવ્યો વાડજમાં, એ બ્રિજનું નામ દધીચી બ્રિજ રાખવામાં આવ્યું છે. એટલે એ આપણે એ વસ્તુ ભૂલ્યા નથી કે અને દધીચી ઋષિ જે અર્પણ કર્યું, જે આપ્યું એ સંસ્કાર આપણામાં આવ્યા છે. આપણે પણ લોકોને એટલું અર્પણ કરવાની, તર્પણ કરવાની, લોકોને મદદ કરવાની ભાવના આજે પણ અમદાવાદીમાં જોવા મળે છે. તમે જુઓ, ગુજરાત, અમદાવાદ બ્લડ ડોનેશનમાં, કોઈને મદદ કરવામાં, લોહીનું દાન આપવામાં સૌથી આગળ પડતું શહેર છે. કદાચ વધુ પડતું દાન આપતા બ્લડ ડોનેશનમાં અમદાવાદનો એક નંબર છે. ગુજરાતનું પણ આગે પડતું છે. એટલે આપણામાં એક તર્પણની ભાવના છે, અર્પણ કરવાની ભાવના છે. એ આજની નથી, સદીઓ પુરાણી છે. પુરાણથી ચાલતી આવતી એક વાર્તા છે. દધીચી ઋષિ એનું એક પ્રમાણ છે. આપણે એમને ખરેખર નતનમસ્ત વંદન કરવા જોઈએ કે જે સંસ્કાર આપણામાં આવ્યા છે. જી, અને માણિકભાઈ, ખાસ કરીને દેશના 40થી વધુ એવા સ્થળો છે કે જે યુનેસ્કોની યાદીમાં સામેલ છે, તેને લઈ શું કહેશો? બરાબર. અમદાવાદમાં આવા જે યુનેસ્કોની લિસ્ટમાં જે આપણે શરૂઆત કરીએ તો ચાંપાનેર આપણે યુનેસ્કોના લિસ્ટમાં છે. ચાંપાનેર એ સૌથી શરૂઆત ત્યાંથી થઈ. પછી આપણે અહીંયા ગુજરાતની વાત કરીએ તો પાટણમાં રાણકી વાવ છે, એ પણ એમાં સમાવેશ થયેલી છે. એટલે ગુજરાતના આવા ઘણા, હિન્દુસ્તાનના પણ ઘણા આવા સ્થળો આના લિસ્ટમાં થયા છે. અને એ યુનેસ્કોના લિસ્ટના થવાથી આપણા દેશમાં, આપણા ત્યાં ટુરિઝમ વધી રહ્યું છે. એવું નજીકનું આપણું ગામ જે જોઈએ ને, એક લોથલ છે. મેં અગાઉ કહ્યું ને, તો લોથલ એક વખતનો એક દરિયા કિનારેનો નજીકનો એક આખો કહેવાય, એક આપણો દરિયા કિનારા માટેનો એક વાહન વ્યવહાર માટેનો હોડીઓ પણ ત્યાં પહોંચતી હતી. એટલો એનો પટ્ટો હતો. એ લોથલની સંસ્કૃતિ ધોળાવીરાની સંસ્કૃતિની માફક મળતી આવે છે. એટલે લોથલ એ આપણે અમદાવાદની નજીકનું એટલે દરિયાની નજીકનું, દરિયાનું પાણી ત્યાં સુધી પહોંચતું હતું અને ત્યાં સુધી વાહન વ્યવહાર એટલે હોડીઓનો વાહન વ્યવહાર થતો હતો. એવું તમને આમ પ્રત્યક્ષ નજરે પણ ખ્યાલ આવી જાય. એટલે આવી બધી જગ્યાઓ હેરિટેજના માન્ય છે અને બધાએ આપણે ત્યાં જગ્યાએ જોવું જોઈએ. એવાના રાણકી વાવની વાત કરો તો એ રાણકી વાવ આખા જમીનમાં 9-10 માળ વાળી વાવ જમીનની અંદર હતી અને સરકારે એને ખુલ્લી આંખી બહાર પાડી. એવી અદભુત વાત છે. આપણા કરન્સી પર એનો ફોટો મૂકવામાં આવે છે રાણકી વાવનો. તો જી, અને ખાસ કરીને આવનારી પેઢી માટે આ વારસો જાળવી રાખવા માટે શું કરવું જોઈએ, દેશની જનતાએ શું કરવું જોઈએ અને સરકાર તરફથી કેવા પગલાઓ લેવાની જરૂર છે, શું કહેશો? સૌથી વાત તો એવી છે કે સરકારના પણ કેટલાક લિમિટેશન હોય. માનો કે અમદાવાદમાં આપણે એક સામાન્ય વાત કરીએ કે વાવ એ હિન્દુ ધર્મનું એક પ્રતીક છે
અને વાવ જેટલી અમદાવાદમાં આજુબાજુના વિસ્તારોમાં છે 20, 25, 30 જેટલી છે, એમાં મોટા ભાગની વાવો લોકોએ કચરો નાખીને પૂરી દીધી છે. એક જમાનાનું દાખલા તરીકે આપણી બાજુમાં કહીએ 5 કુવા છે તો 5 કુવાની બાજુમાં અમૃત વર્ષની વાવ છે. તો એ વાવ હમણાં ચોખ્ખી કરવામાં આવી છે, સાફ કરવામાં આવી છે અને બધી વસ્તુ. એવી રીતે વાવમાં રામોલમાં એટલે ત્યાં ખોખરામાં સિંધવાઈ માતાની વાવ છે. તો આજુબાજુ તમે માતાનું મંદિર છે અને આજુબાજુ વાવ ગંદકીથી ભરેલી છે. એવી રીતે અસારમાં વિસ્તારમાં 2 વાવ થાય. અને જે વાવ છે માતા ભવાનીની વાવ, એ લોકો માતાની બાધા રાખવા માટે આજુબાજુ એટલો બધો કચરો ભરી કાઢ્યો છે. પૂજા કરે એ વાતો જુદી છે, પણ ખોટો સંગ્રહ થાય છે. ખોટો દિવાલો પર તાળા મારે છે, ખીલા મારે છે, ખોટું ભરાવે છે ત્યાં. એટલે માતા ભવાનીની વાવ અમદાવાદની સૌથી જૂનામાં જૂની વાવ જો ગણે તો માતા ભવાની. પછી અડાલજની વાવ ગણીએ તો એક આખા લોકો દેશ વિદેશના લોકો અડાલજની વાવ જોવા આવે છે. ના, ગુજરાત ટુરિઝમ એટલું સારું છે કે ત્યાં એ વાવને સરસ રીતે બતાવે છે. આ વાવ ખરેખર બહુ સરસ છે. અડાલજની વાવ અમદાવાદ માટે જોવાલાયક એક મુખ્ય સ્થળ છે એવું હું કહી શકું. જી, અને વિશ્વભરના પ્રવાસીઓ માટે ભારતના વારસાઓ તો એક આકર્ષણનું કેન્દ્ર બન્યો છે, તેને લઈ શું કહેશો? વાત ચોક્કસ છે. દાખલા તરીકે આપણે ગાંધી આશ્રમ કહીએ તો એ ગ્લોબલ, સ્થાનિક નથી, લોકલ નથી, ઇટ ઇઝ અ ગ્લોબલ. નરેન્દ્ર મોદી સાહેબ આપણા વડાપ્રધાન કેટલા મહાનુભાવોને, કેટલા દેશ વિદેશના બધા પ્રમુખોને, ચેરમેનોને તે આ જગ્યા પર પોતે હાજર લઈ જાય છે. જાપાનના વડાપ્રધાનને, ચીનના વડાપ્રધાનને, આ બધાની ગાંધીજી પોતે, નરેન્દ્ર મોદી પોતે હાજર થઈને આ ગાંધી આશ્રમ બતાવે છે. એટલે ગાંધી આશ્રમ આજે ગ્લોબલ ડેસ્ટિનેશન છે. કોઈ પણ માણસ અમદાવાદમાં પરદેશી માણસ આવે તો લોકો એને ખાસ વિઝિટ થાય છે ગાંધી આશ્રમને. કારણ કે ગાંધી આશ્રમના જે ગાંધીજી છે એ 15 વર્ષ આપણા માટે અમદાવાદમાં રોકાયા હતા. આપણા માટે ગૌરવની વાત છે. એવી જ બીજી ગૌરવની વાત છે સરદાર વલ્લભભાઈ પટેલની વાત છે. સરદાર વલ્લભભાઈએ અમદાવાદમાં મ્યુનિસિપાલિટીમાં પાઠ ભણ્યા અને બારડોલી સત્યાગ્રહ પછી એ દેશ વિદેશમાં જાણીતા થયા. અને આખા 262 એટલે 562 રજવાડાના ભેગા કરવામાં સરદારનો જે ફાળો છે, અમૂલ્ય ફાળો છે. અને એ માણસના તમે એ ઘર આગળ તમે જાઓ ને એમાં તમે ખાલી જો કે સરદાર કેટલા સાદગીથી અહીંયા રહેતા હતા. એમના ઘરમાં પતરાનો એક કબાટ એટલે પતરાની ટંક છે, અંદર એલ્યુમિનિયમના સાધનો છે, એક લોટો છે, એમના ચંપલ છે. તો તમે આ સરદારની સાદગી, એવી જ રીતે ગાંધીજીની સાદગી તમે જુઓ તો અચંબો થાય. આ દેશને જે કઈ દોર્યા છે 2 માણસે આઝાદી અપાવવામાં, અમદાવાદનો જેટલો ફાળો છે એટલો કોઈ રાજ્ય પણ નથી આપ્યો, કોઈ શહેરે પણ નથી આપ્યો. જી, અને ખાસ જ્યારે વારસાને લઈ આપણે વાત કરતા હોઈએ છીએ, સંસ્કૃતિને લઈને વાત કરી રહ્યા છીએ, તો તેને જાળવણી તેની એટલી જ જરૂરી છે. તો તમે લોકોને શું અપીલ કરશો જાળવણી માટે? એક વસ્તુ કે તમે જેમ તમારા ઘરનું પોતાનું ઘર બતાવો છો, તો એમ તમારા ત્યાં આવતા બધા મહેમાનોને એક વાર ઓછામાં ઓછા જે તમને જે ગમતું કોઈ સ્થળ હોય, કે ભાઈ ગાંધી આશ્રમ હોય, કે ઝુલતા મિનારા હોય, કે ભાઈ બદરનો કિલ્લો હોય, કે કોઈ પણ એક સ્થળ ને વિઝિટ કરાવો, તેમને લઈ જાઓ. કઈ ના થાય તો સરદારમાં શાહજહાંના પેલેસમાં લઈ જાઓ, સરદાર મ્યુઝિયમ બતાવો. કઈ ના મિલ ઉદ્યોગમાં તમને રસ હોય તો મિલ મ્યુઝિયમ બતાવો, કેલિકો મિલ મ્યુઝિયમ છે એ બતાવો. અને આવું કે નવરંગપુરા વિસ્તારમાં એલડી મ્યુઝિયમ છે તો આવું એલડી મ્યુઝિયમ બતાવો. પણ ક્યાંક એમને તમારા આવતા મહેમાનોને બતાવો. અને બીજી વસ્તુ, તમારા તે બીજા મહેમાનો આવતા હોય એને હેરિટેજ વોકમાં જોડાવો. હેરિટેજ વોકમાં જોડાથી તમને ગામની એટલે આપણા પોરોની અથવા આપણે પોલ સિટીની પણ તમને સંસ્કૃતિ જાણવા મળશે, લિવિંગ હેરિટેજ જાણવા મળશે. લિવિંગ હેરિટેજ ખરેખર અમદાવાદનું ખૂબ નોંધપાત્ર. હા, એક વાત ચોક્કસ છે કે અમદાવાદમાં ખૂબ ગીર્દી થઈ ગઈ છે, કાપડ વ્યવહારની તકલીફ છે, પહોંચવામાં થોડી તકલીફ પડે છે, પણ આજે પણ લિવિંગ હેરિટેજ અમદાવાદનું વર્લ્ડ ફેમસ છે. લોકો પોરો જોવા દૂર દૂરથી લોકો આવે છે. પોરોની સંસ્કૃતિ જોવે લોકો ખુશ થઈ જાય છે. એટલે તમે બધા
હેરિટેજ વર્કમાં જોડાઓ એ મારી અંતઃકરણની ઈચ્છા છે. અને તમે કોઈ પણ રીતે હેરિટેજ વાળી જગ્યાઓ છે એને નુકસાન ના કરો અને લોકો સુધી હેરિટેજ મોન્યુમેન્ટ છે લોકો સુધી પહોંચે એવું તમે પ્રયત્ન કરો. જી માણિકભાઈ, હેરિટેજને લઈ આ ચર્ચામાં અમારી સાથે આપ જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સૌને નમસ્કાર. તો હાલ કાર્યક્રમ હોટ ટોપિકમાં બસ આટલું જ. મને આપશે રજા. નમસ્કાર.